हेलो मित्रों, तो આપણે આવી ગયા છે પીપળી ધામ અંદર મંદિર અંદર દર્શન કરી લઈએ। પહેલાં અહીંયાનો નજારો બતાવી દઈએ, પછી આપણે જે ભૈરવની ગુફા આવેલી છે ત્યાં પણ જઈએ અને એ પણ તમને બતાવીએ। બન્યા રહો આપણા વ્લોગમાં। તો આ છે આદ્યશક્તિ વેરાઈ માતાનું મંદિર, બાજુમાં રામાપીરનું મંદિર છે જે ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે। આપણે પણ કરી લીધા અને અંદરનો નજારો છે મંદિરના અંદરનો, તમે જોઈ શકો છો। કેટલું સરસ મંદિર છે, લોકેશન પણ સારું છે। તો મિત્રો આ છે બાબા બાળીનાથનો ધૂણો, અંદર જોઈ શકો છો। અહીંયા બહેનોને અંદર પ્રવેશ કરવાની મનાઈ છે। બાબા બાળીનાથનો ધૂણો મિત્રો જોઈ શકો છો અહીંયા। અને આ છે રામાપીરનું મંદિર ધામ પીપળી। ને તો કમેન્ટ કરજો, જય રામાધણી લખજો। ને આપણે મિત્રો સાથે આવ્યા હતા પીપળી ધામ દર્શન કરવા અને એક વ્લોગ બનાવવા માટે। તો મિત્રો આ મંદિરના સામેનો ભાગ જે છે, મંદિર સામેથી કંઈક આવું દેખાય છે, પીપળી ધામ રામાપીરનું મંદિર। આપણે મિત્રો સાથે ગયેલા છીએ દર્શન કરવા, ભક્તો પણ દર્શન કરેલા આવેલા છે। તો મિત્રો આ છે અંદરનો નજારો રામાપીરનું મંદિર। આપણે પણ દર્શન કરી લીધા અને મિત્રો પણ દર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। ભક્તો આવેલા છે અને આપણા મિત્રો રામાપીરની રીલ બનાવી રહ્યા છે, બાજુમાં રામાપીરની રીલ આ મિત્રો બનાવી રહ્યા છે સ્ટોરી સાડા સ્ટેટસ મૂકવા માટે। રામાપીરની રવનો જે મંડળો મોયો રોહિતભાઈના સોંગ ઉપર રીલ બનાવી રહ્યા છે। આપણે હવે દર્શન કરીને આવી ગયા છે બહાર, આ છે બજાર અને અહીંયાથી જવાનું છે આપણે હવે ભૈરવ ગુફા, અને આ ભૈરવ ગુફા અંદર જવાનો દરવાજો છે। તો મિત્રો આ છે ભૈરવ ગુફા, તમે જોઈ શકો છો, અહીંયા બોર્ડ મારેલું છે અને અંદર તો જવાની ખબર નહીં, અલાઉડ નહીં લાગતું। અંદર જવા દે કે નહીં જવા દેતા, અલાઉડ નહીં લાગતું, બહેનો અંદર જવાની મનાઈ છે। બ્લોક બંધ કરેલો છે અંદર જવા માટે। જે પીપળી ધામ મંદિરે બનાવેલી છે તે તમે જોઈ શકો છો, ભૈરવ ગુફા પીપળી ધામમાં। તો મિત્રો આ છે ભૈરવ ગુફા, બોર્ડ મારેલું છે, અંદર જવાની પણ બોર્ડ મારેલું છે। ભૈરવ ગુફા છે, સામે છે સવારામ સાહેબ ભોજનાલય, જે ભક્તો આવે છે એને જમવા માટેની સુવિધા સામે છે। તો આપણે અંદર જઈએ અને આપણે પણ અંદર જઈને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો આપણે પણ જમી લઈએ અને તમને ભોજનાલય છે તમને એલાઉડ હોય તો તમને બતાવીએ। બન્યા રહો આપણા બ્લોગમાં। તો મિત્રો આપણે ભૈરવ ગુફા જોઈ લીધી ને આપણે હવે જઈ રહ્યા છીએ અંદર જે ભોજનાલય છે ત્યાં આગળ આપણે પણ જમી લઈએ। ભક્તો જમી રહ્યા છે, અંદરથી ભોજનાલય કેવી છે એ તમને બતાવીએ। તો બન્યા રહો આપણા બ્લોગમાં, અંદર જઈને તમને ભોજનાલય બતાવીએ અને અમે જમી લઈએ। તો મિત્રો આ જગ્યાએ જે રસોડાનું છે, આ જગ્યાએ રસોડું બને છે અને આ જગ્યાએ છે જે ભોજનાલય જોઈ શકો છો, ત્યાં રસોડું અને અહીંયા જમવાનું છે। તો મિત્રો ભક્તો લાઈનમાં પ્રસાદ લઈ રહ્યા છે અને આપણે પણ લાઈનમાં આવી રહ્યા છીએ અને જે મિત્રો સેવા કરી રહ્યા છે એમને રામાધણી જીવનમાં ખુશ રાખે અને ખૂબ પ્રગતિ કરે એવી આપણે પ્રાર્થના કરીએ। તો મિત્રો આપણે તમને જોડા થોડા આ છે મિત્રો અમારે 2 જણા અને ભૂરો 3 જણા હવે જમી લઈએ મસ્ત। જય બાબારી, જય બાબારી। તો આ મિત્રો સેવા કરી રહ્યા છે, રામાપીર એમને જીવનમાં ખુશ રાખે। જય બાબારી। જય બાબારી। તો આપણે પ્રસાદ લઈ લીધી છે અને આ મિત્રો લઈ રહ્યા છે।
મોજીલો ભૂરો. તો અમારે મિત્ર આવી રહ્યો છે. આ છે મિત્રો ભોજનાલય, જે અહીંયા ભક્તો જમી રહ્યા છે અને આપણે પણ ખાવાનું આવી ગયું છે. બે મિત્રો બેસી ગયા છે અને ભૂરો હવે જમી લે અહીંયા. તમે પણ આવો તો આ જગ્યાએ આવજો. જય રામાધણી. આપણે જમી લઈએ પછી આગળ. તો જય રામાધણી મિત્રો, આજના માટે આટલું જ અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય રામાધણી. અને બહારથી મંદિર કંઈક આવું દેખાય છે. જય રામાધણી.